હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેગી બિરયાની. તો એના માટે અહીંયા આપણે 2 બટેટા લઈ લઈશું, 1 કેપ્સિકમ અને એક ગાજર લઈ લઈશું. અને બધાને આપણે છાલ ઉતારી અને નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું. અને બટેટું છે એ પહેલેથી જ વોશ કરી અને બધું શાકભાજી છે એ પછી જ કટિંગ કરવા આપણે લઈશું. હવે આ બિરયાનીની રેસીપી આપણે એકદમ યુનિક રીતે બનાવશું. જો તમે મેગી તો બનાવતા જ હશો, મેગી ભાત પણ બનાવતા હશો, પણ આ બિરયાનીની રેસીપી છે એ એકદમ અલગ રીતે છે. તો તમે છેલ્લે સુધી વિડીયોને જરૂરથી જોજો અને એકવાર ઘરેથી જરૂરથી ટ્રાય કરજો. તમારી એકદમ ફેવરિટ બની જશે. મેગી કરતાં પણ મેગી બિરયાની બહુ જ સરસ લાગશે. હવે આ રેસીપી બનાવવા માટે આપણે બધા શાકભાજીઓને કટ કરી લેશું અને પછી થોડા કાજુ લેશું અને કાજુઓને બી 2 ટુકડામાં આપણે કટ કરી લેશું. મેગી બિરયાનીમાં એક બી મસાલાનો વધારે યુઝ થશે નહીં, ખાલી એમાં મીઠું અને મેગી બિરયાની છે એનો જ યુઝ થશે અને નાના બચ્ચાઓને પણ સારી લાગશે. હવે આપણે કાજુને કટ કર્યા પછી આપણે તેલ એક કડાઈમાં ગરમ કરવા માટે મૂકીશું અને કાજુને આપણે ફ્રાય કરી લેશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. પછી આપણે બટેટાના ટુકડા છે એ પણ તેલમાં એડ કરી દઈશું અને જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતા રહીશું. અગર તેલમાં ફ્રાય ના કરવું હોય તો તમે એર ફ્રાયર હોય તો એર ફ્રાયર પણ બધું વેજીટેબલ કરી શકો. હવે બટેટા સારી રીતે આપણે ફ્રાય કર્યા પછી આપણે એમાં ગાજરના ટુકડાઓ છે એ પણ એડ કરી દઈશું અને એ પણ જ્યાં સુધી આપણે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. એકવાર ફ્રાય થઈ જાય પછી આપણે એને બહાર કાઢી લેશું અલગથી એક વાસણમાં. અને હવે મેગી બિરયાની બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. એમાં મેં 2 મેગીના પેકેટ છે એ 4 ટુકડાઓ કરી અને એડ કર્યા છે. અને વધારે પડતું આપણે મેગીને બાફી નથી લેવાની, જેના લીધે આપણે એકદમ છૂટી છૂટી રહે એવી રીતે આપણે મેગી બાફી લેશું. અને 80% કે 50% જેટલી કૂક કરશો તો પણ ચાલશે. અને મેગી એકવાર બની જાય પછી આપણે એને એક વાસણમાં પાણી છે એ બધું અલગ કરી લેશું અને ઉપરથી 2 તેલના ટીપા નાખી અને મેગીને મિક્સ કરી લેશું, જેથી કરીને મેગી છે એકબીજા જોડે ચોટી ના જાય. હવે બિરયાની બનાવવા માટે આપણે એ જ કડાઈમાં વધારાનું તેલ કાઢી અને તેલ બીજું છે એમાં આપણે બિરયાની બનાવી લેશું. અને મેં અહીંયા પછી તેલ ગરમ થઈ ગયું પછી કેપ્સિકમ એડ કર્યા છે અને અડધા કપ જેટલા આપણે લીલા વટાણા છે એ બાફી લેશું અને એ પણ એડ કરી દઈશું. અને બને સારી રીતે કૂક થઈ જાય પછી આપણે જે ફ્રાય કરેલા પોટેટો અને કેરેટ હતા એ પણ એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી લેશું કે જ્યાં સુધી એ અંદરથી એકદમ સોફ્ટ ના થઈ જાય. બધાને મિક્સ કરી લીધા પછી આપણે એમાં થોડુંક નમક એડ કરીશું. મેં 1 ચમચી જેટલું નમક એડ કરેલું છે એ આપણે એડ કરી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે મિક્સ થઈ જાય પછી આપણે આમાં મેગી મસાલો છે એ એડ કરીશું. તો જે 2 પેકેટ આપણે મેગીના લીધેલા હતા એના જોડે મેગી મસાલો આવ્યો તો એ પણ 2 પેકેટ છે એ મેગી મસાલો એડ કરી દઈશું. અને મેં અહીંયા એક્સ્ટ્રા મેજિક મસાલા મેગીનો પેકેટ લીધેલા છે એ પણ મેં 2 એક્સ્ટ્રા પેકેટ છે એ એડ કરી દીધા છે, જેનાથી બીજા એક બી મસાલાની છે એ જરૂર નહીં પડે અને એકદમ બિરયાની છે એકદમ ટેસ્ટમાં સરસ લાગશે. હવે બધા મસાલો છે એ બધા વેજીટેબલમાં ચડી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેશું. અગર તમારે તેલ ઓછું યુઝ કરવું હોય તો પણ ચાલે અને બટરમાં બિરયાની બનાવી હોય તો પણ બનાવી શકો છો. હવે બધું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં મેગી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું, જેથી કરીને મેગી છે એ વધારે પડતી કૂક ના થઈ જાય. અધરવાઇઝ છે એ મેગી બધી એકબીજા જોડે ચોટી જશે. આપણે છૂટી છૂટી એકદમ બિરયાની બને એવી રીતે મેગીને આપણે મિક્સ કરી લેશું અને રાઈસ છે 80% જેટલા કૂક કરી લેશું અને રાઈસને પણ આપણે એડ કરી દઈશું. મેં અહીંયા બાસમતી રાઈસ છે એ લીધેલા છે. અગર રેગ્યુલર રાઈસ યુઝ કરતા હોય તો પણ રેગ્યુલર રાઈસ પણ એડ કરી શકો છો, પણ બાસમતી રાઈસ કરવાથી બિરયાનીનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે. અને બધાને ધીમે ધીમે આપણે મિક્સ કરતા રહીશું, જેથી કરીને રાઈસના દાણા છે એ પણ તૂટી ના જાય અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. આ એકદમ મારી યુનિક રેસીપી છે. તમે એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો. તમે ફેન બની જશો 100%, મારી ગેરંટી છે. અને કોઈ બી કોલેજ સ્ટુડન્ટ હોય અધરવાઇઝ કોઈના ટિફિન બોક્સમાં બી આપશો તો પણ બધાને ભાવશે અને એકદમ સરસ ટેસ્ટ લાગશે. અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.